મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ ગામ નજીક હાઈવે રોડ સંયોગ હોટલ નજીક અકસ્માત સર્જાયો, જેમાં મહેસાણા ઊંઝા હાઈવે રોડ ઉપર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બનાવ બાદ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। રોષે ભરાયેલા લોકોએ અન્ય વાહનોને સળગાવ્યા હતા કે જેથી આ અંગેની જાણ પોલીસને થતા વિસનગર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકની લાશનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર વિસનગર તાલુકાના ભાંડુ હાઈવે રોડ પર માટી પુરાણનું કામ કરતા કોન્ટ્રાક્ટરના ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો કે જેમાં બાઇક ચાલક 16 વર્ષીય ભાવેશ રબારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કે જેથી રોષે ભરાયેલ લોકોએ કોન્ટ્રાક્ટરના બાઇક તેમજ ટ્રેક્ટરને સળગાવ્યા હતા તેમજ ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આ અંગેની જાણ વિસનગર તાલુકા પોલીસને થતા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચ્યા હતા। મામલો શાંત પાડી મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસે મૃતક યુવકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।